નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે નિદર્શન ઘટક સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને જે અનાજ, કઠોળ અને તેલીબિયા પાકો છે તો તે પાકોની ખાતર, બિયારણ અને દવાની કીટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। તો આપણે યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે નિદર્શક ઘટક માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતોને અનાજ, તેલીબિયા અને કઠોળ જેવા જે પાકો છે તો તે પાકના વાવેતર માટે જે બિયારણ, ખાતર અને દવા છે તેમાં સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત નિદર્શક ઘટક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ખાતર, બિયારણ અને દવાની કીટ છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। યોજના અંતર્ગત 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને આ યોજના અંતર્ગત સહાય છે તે આપવામાં આવે છે। હવે જે સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂતને યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે અને તે ખેડૂતોએ અન્ય ખાતેદારોનું જે સંમતિ પત્ર છે તે ફરજિયાત આપવાનું રહેશે, તો તે ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકશે। જો કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થાય છે। વાત કરી લઈએ અહીં મિત્રો મળવાપાત્ર સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય છે તે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત જે અનાજ, તેલીબિયા અને કઠોળ જેવા જે પાકો છે જેમ કે સોયાબીન છે, મકાઈ, મગફળી, દિવેલા, રાગી, ઘઉં, રાઈ, કપાસ, તલ, તુવેર, ડાંગર, ચણા, મગ, જુવાર, શેરડી, અડદ, બાજરી, તો આવા જે મિત્રો તેલીબિયા, કઠોળ અને અનાજ જેવા જે પાકો છે તો તે પાકોના બિયારણ, ખાતર અને દવાની કીટ છે તે વિનામૂલ્યે યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવે છે। આ યોજનાનો લાભ છે તે દર વર્ષે લઈ શકાય છે કે દર વર્ષે આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। 27/5/2026 થી અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે। 27/5/2026 થી લઈ અને 5/6/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો આ યોજનામાં તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે નિદર્શક ઘટક માટે અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે તમે જે અરજી ફોર્મ ભરશો તેની મિત્રો નકલની જરૂર પડશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામનો નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, ત્યાર પછી એસસી કે એસટી કેટેગરીમાં જો ખેડૂતો આવતા હોય તો જાતિના દાખલાની નકલ છે, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું બાહેંધરી પત્રક છે, જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે તે પણ જરૂર પડશે। તો એ રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના કહી શકાય। ખેડૂતોએ તેલીબિયા, કઠોળ કે અનાજનું જો વાવેતર કરવું હોય તો આ યોજના અંતર્ગત તેઓને બિયારણ, ખાતર અને દવાની કીટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।